આવી ગયા તમે? ક્યારે? દેવાંગ, ક્યાં ખોવાઈ ગયા છો? ક્યારે આવ્યા એમ પૂછું છું. હમણાં જ આવ્યો છે. અચ્છા, અને શું થયું? નોકરીનું ફાઇનલ થઈ ગયું? ફરી પાછી આવી છે. પાછી નોકરીથી ના આવી તો પછી હવે હવે એવી કોઈ છે કે જ્યાં તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું હોય? ગોપી, પ્રયત્ન તો કરી રહ્યો છું, પણ તું જાણે છે ને કે જે કામમાં હું માહિર હતો એ કામમાં અત્યારે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે ને કે હવે માણસની જરૂરત જ નથી પડતી. અત્યારે તો કમાન્ડ આપતાની સાથે કોમ્પ્યુટર બધું કામ કરી આપે છે. મારા જેવા કેટલાય લોકો બેકાર થઈ ગયા છે. અને હા, આવી મંદીમાં મને રાખે પણ કોણ? એવું ના વિચારો, કોઈ બીજી નોકરી મળી જશે. દેવાંગ, અત્યારે ઘરમાં પૈસા નથી અને બધી વસ્તુઓ લાવવાની છે. કરિયાણાવાળા રમેશભાઈ ઘર સુધી પહોંચી ગયા હતા પૈસા લેવા માટે. 2 મહિનાનું ભાડું બાકી છે. લાઇટ બિલ પણ ચડી ગયું છે માથે. બધું જાણું છું ગોપી, તું જ કે ને. બીજું તો હું શું કરી શકું? હું એટલે જ મમ્મીને સમજાવતી કે જ્યારે પગાર આવે છે ને ત્યારે શક્ય એટલી બચત કરો. પણ આપણાથી બચત થઈ જ નહીં. અને જુઓ ને, ખર્ચા કેટલા વધી ગયા. દિવસે ને દિવસે આપણા મોજ શોખ વધ્યા પણ પગાર તો ન જ વધ્યો ને. ગમે તે કરીને નોકરી તો શોધવી જ પડશે. કરું છું પ્રયત્ન. અરે, મારે જેવો ક્રાઇટેરિયા છે ને એના કરતાં તે નીચી નોકરી ગોતવાનો પ્રયત્ન કરું છું કે ભલે મારા લાયક કામ ના હોય તોય ચાલશે, પણ છતાંય કોઈ વ્યક્તિ હા તો પાડવું જોઈએ ને. હા, ઠીક છે. હવે આટલું બધું દુઃખી થવાની જરૂર નથી. કંઈક ને કંઈક રસ્તો મળી જશે. હું આવું છું. મમ્મી, બોલ ને બેટા, કંઈ કામ હતું? દેવાંગ ઇન્ટરવ્યૂ દેવા ગયા હતા, એમાં પણ રિજેક્ટ થયા છે. એટલે એમને નોકરી નથી મળી. તો હવે કેને કે બીજે પણ ટ્રાય કરે. કેટલા સમયથી કરી જ રહ્યા છે ને. અને તમે જુઓ ને કે ખબર નહીં શું પનોતી બેઠી છે આપણા ઘર ઉપર કે એક પછી એક બધી જ નોકરીમાં એ રિજેક્ટ થાય છે. ક્યાંય એમની નોકરી નક્કી જ નથી થતી. અરે, આટલી મંદી નહીં હોય. બધાને તો નોકરી મળતી જ હશે ને, અમને કેમ નથી મળતી? ગોપી હો, આટલી બધી ચિંતા શું કામ કરો છો? તું જાણો છો બેટા કે જ્યારે પુરુષને નોકરી ન મળે ત્યારે ઘરના સભ્યોને ઘણી બધી તંગી ભોગવવી પડતી હોય છે. પણ મારી પાસે એક ઉપાય છે. શું? એ જ કે હું દામિનીને ફોન કરું. હા બેટા, દામિનીને ફોન કરું અને કહું કે રોનક કુમાર જે કામ કરે છે ને એમાં એ દેવાંગને લઈ લે તો ચાલે ને? મમ્મી, રોનક કુમાર તો શેર બજારનું કરે છે. એમાં કેવી રીતે સાથે લઈ શકે? અને તમને ખબર છે ને કે એમાં થોડું રોકાણ પણ જોઈએ. અને શેર બજાર એટલે એક જાતનો જુગાર છે. એમાં તો જીતીએ ખરા અને હારીએ ખરા. અને જો અત્યારે આપણે હારી ગયા તો આપણી પાસે છે જ શું કે આપણે હારશું? થોડું ઘણું સોનું પડ્યું છે એ મૂકીને જો આપણે શેર બજારમાં રોકાણ કરશું અને એમાં પણ પૈસા ગયા તો? ના ના, આવું તો નથી જ કરવું. ગોપી, તું આટલું બધું ભવિષ્યનું કેમ વિચારે છે? કદાચ ને આપણા નસીબ સારા હોય અને દેવાંગ કમાઈ ગયો તો? મમ્મી, આવું વિચારીને જ તે આપણે આ ઘરમાં બધું ભેગું કર્યું હતું. સોફા લીધા, ફ્રીજ લીધા, ટીવી લીધું. આપણી હેસિયત બહારની વસ્તુઓની આપણે ખરીદી કરી લીધી હતી. આપણે વિચાર્યું જ નહોતું ભવિષ્યનું કે કાલ સવારે નોકરી જતી રહી તો અને પછી પાછી ન મળી તો. મમ્મી, મને ઠીક નથી લાગતું કે. પણ ગોપી, એકવાર તો મને દામિનીને કહેવા દે શું થાય છે. હજી આપણે નસીબ અજમાવી જોઈએ ને. જો એ લોકો આપણને
કોઈ નાની પૈસાની મદદ કરી દે ને તો ચાલે, કંઈક બિઝનેસ કેવું કરવા માટે. આમાંય તે ધંધો હશે તો કંઈક ચાલવાના તો ચાન્સ રહેશે. નોકરીમાં તો નક્કી જ નથી કે ક્યારે કાઢી મૂકે. એક કામ કરો, તમે એ બે માણસને અહીંયા મળવા માટે બોલાવો. આપણે એમની પાસે મદદ માંગશું, જો આપે તો. ઠીક છે બેટા, તું કે એમ બસ. તું રાજી તો હું પણ રાજી. ઠીક છે મમ્મી, અને લાવો ને આ બધું કામ મને આપો, હું કરી હું લઈશ. કરી નાખીશ ને દીકરી. તમે ફોન કરી જુઓ અને શક્ય એટલું વહેલું એમને મળવા માટે બોલાવો. ઠીક છે. ક્યાં ગઈ હશે છોકરી? મમ્મી હાલો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ છો? બસ મજામાં છું. તું અને કુમાર કેમ છો? અમને શું વાંધો હોય, એકદમ મજામાં. બેટા એક કામ હતું તારું. હા તો બોલો ને, શું થયું? તું કોઈ કામમાં નથી ને તો વાત કરું, નહીં તો પછી ફોન કરું છું. મારે શું કામ હોય? હજુ હમણાં ઉઠી ફ્રેશ થઈને નીચે ચા નાસ્તો કરવા આવી છું. આ કામ કરવા માટે તો પેલા માસી આવે જ છે. ઠીક છે. ખરેખર ભગવાને તારા પર કૃપા કરી છે, એટલા માટે જ તું આટલી સુખી છો. અને અમે કેમ આવું બોલો છો? બેટા જો ને, ઘરમાં પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે. તારા ભાઈને ઇન્ટરવ્યૂ કેટલા બધા આપે છે તો એ નોકરી નથી મળતી. વાત તો તમારી સાચી છે, પણ હવે શું કરી શકીએ મમ્મી? પણ તમારું કામ શું હતું? કામ એ જ હતું કે રોનક કુમારને તારે વાત કરવાની છે કે દેવાંગને પણ એમની સાથે કામમાં લઈ લે. મમ્મી હું શું વાત કરું એમને? તો એ તું નહીં કરે તો કોણ કરશે દીકરા? જમાઈને તું કહેજે ને કે તારા ભાઈને એમની સાથે જે કામ કરે છે એની સાથે જોઈન કરી દે. જો હું કહીશ ને તો એ વાતને સિરિયસ પણ નહીં લે. એક કામ કરો ને, તમારા લોકોને કામ હોય ને તો તમે લોકો અહીંયા આવી જાઓ. પણ તમે બંને જણા અહીંયા આવો તો શું વાંધો છે? અમે લોકો કેવી રીતે આવીએ તમને ખબર તો છે. રોનકને કેટલું કામ હોય છે, બિચારા ફ્રી પડે તો આવે કે નહીં, અને થોડીક વાર જો નવરાય હોય તો માણસ આરામ કરે કે નહીં. એટલે એક કામ કરો, તમે લોકો જ આવી જાઓ, અમે તો નહીં આવી શકીએ. સારું બેટા, હું દેવાંગ અને ગોપીને વાત કરું છું. સારું. તારું ધ્યાન રાખજે. હા. જય શ્રી કૃષ્ણ. હા, આ કંઈક સમાચાર તો આવ્યા છે, નજર રાખીએ. હા હા, એ જ જોઉં છું. ના જી, અંદરના. હા ચાલ, ફોન કરું. ઓહો હો, આજે તો અમારા ગૃહલક્ષ્મી પોતે ઘરેથી અહીંયા પધાર્યા એમ? હા, થયું કે એકવાર આટો મારતી આવો, ઘણા સમયથી આવી નથી તો. શું શોપિંગ કરવા નીકળી છો આજે? આ સાચું કહું ને રોનક, તો શોપિંગ કરવા નથી આવી આજે. તો મને મળવા માટે ધક્કો ખાધો? હા તો ઓ માય ગોડ, આજે અહીંયાથી દેખાશે નહીં પણ સૂરજ ક્યાંથી ઉગ્યો? જ્યાંથી ઉગે ને ત્યાંથી જ હશે. બોલો, શું લેશો? ચા, ઠંડુ કે પછી પિઝા? કોફી. કોફી? ઓકે. પણ પછી ફોન કરજો, એટલે મારી વાત સાંભળો. તમે આજે કેટલા વાગે ફ્રી થશો? હજી તો માર્કેટ ચાલુ પણ નથી થયું અને ફ્રી થતા તો કંઈ નક્કી નહીં કેટલા વાગે, કારણ કે આફ્ટર માર્કેટ બધા કામ હોય, સોદા સુલટાવાના હોય, એન્ટ્રીઓ મારવાની હોય અને કાલ માટે તૈયારી કરવાની હોય. મમ્મીનો ફોન આવ્યો હતો. પ્રસંગમાં જવાનું હોય તો મને ન કહેતી, મારી પાસે એવો સમય નથી. તું જઈ આવજે ને. પ્રસંગમાં નથી જવાનું, ભાઈ માટે ફોન આવ્યો હતો. દેવાંગ માટે? અચ્છા, હા. એને દેવાંગથી યાદ આવ્યું, એને કંઈ નોકરી મળી કે નહીં? વચમાં સમાચાર આવ્યા હતા ને કે એની કંઈક નોકરી છૂટી ગઈ છે. એટલે જ ફોન આવ્યો હતો કે હજુ એને નોકરી નથી મળી, ઇન્ટરવ્યૂ આપે છે પણ ક્યાંય પાસ નથી થતો. અને મદદ માટે ફોન કર્યો હતો કે તમે ભાઈને છે ને તમારી સાથે જોઈન્ટ કરી લો. મદદ? જો દામિની, તને ખબર છે કે મને છે ને આ બધી વસ્તુમાં રસ પણ નથી ને હું કરવા પણ નથી માંગતો. સગા સંબંધીમાં છે ને મદદ કરીને પણ છેલ્લે આંખે જ થવાનું હોય છે. અરે પણ તમે ઉપાધિ શું કામ કરો છો? જો ભાઈને મદદ કરો તો તમારે મફતમાં ક્યાં મદદ કરવી છે? તમે તમારા પૈસા થાય લઈ લેજો,
આપણે શું કામ કોઈની મદદ એમને એમ કરવી જોઈએ? એવું નથી દામિની. એમાં કેવું છે, મેં કહ્યું એમ કે પૈસા માંગ્યા તો એ લોકોને એવું લાગે કે સંબંધમાં પૈસા માંગ્યા, પણ તને યાદ છે ને કે જ્યારે મારો સમય ખરાબ હતો ને ત્યારે એક વ્યક્તિએ પણ મારી મદદ નથી કરી. હું મારી જાતે શેર બજારમાં નાના નાના ટ્રેડ કરીને પછી આ લેવલ પર પહોંચ્યો છું. મેં જે પણ કમાયું છે એ મારી હોશિયારી અને મારા કિસ્મતથી કમાયું છે. એટલે હું છે ને કોઈને આ રીતે મદદ કરવા નથી માંગતો. ખબર છે મને, પણ તમારે એક પણ રૂપિયો આપવાનો ન થાય તો? તો મને કંઈ વાંધો નથી, કારણ કે પૈસાની બાબતમાં મેં તને કહ્યું એવું છે કે હું કોઈને પૈસા આપતો જ નથી, અને એ મારા નિયમો છે, હું કોઈના માટે નહીં તોડું. એ નિયમ હું પણ માનું છું કે સગા સંબંધી છે ને પોતાની જગ્યાએ હોય, વ્યવહાર વ્યવહારની જગ્યાએ, કામ કામની જગ્યાએ. જુઓ, તમારે છે ને એક પણ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાનું થતું નથી. કરશે એ લોકો જે પણ હોય ને, તમારે એને કહી દેવાનું કે એટલા પૈસા થશે, આ થશે, તે થશે. અને એવું લાગે ને તો તમે પ્રોફિટમાં પણ ભાગ લઈ લેજો ને. કહી જ દેવાનું કે હું તને શીખવાડું છું, હું તને બધી ટ્રીક આપું ને, તો જે પણ પ્રોફિટ થાય ને એમાં મારો ભાગ. પણ બાય ચાન્સ નુકસાન થયું તો? હા, તો એ આપણે ક્યાં જોવાનું છે? નુકસાન થાય તો એ પણ એનું જ કહેવાય ને, આપણું થોડી. પૈસા એ રોકવાનો છે, આપણે છે ને પ્રોફિટ થાય ને એમાં જ ભાગ લેવાનો, નુકસાનીમાં નહીં. ભાઈ હોય ને તો એના ઘરનો, પણ આપણે શું કામ ખોટી નુકસાની ખાવી જોઈએ? ઠીક છે, જોઈએ. એ લોકોને મળવા બોલાવી લે, હું વાત કરી લઈશ. મેં કહ્યું છે કદાચ આજે આવશે જ તે ઘરે તો તમને ફોન કરું ને તો આવી જાજો પાછા. અગાઉથી જાણ કરજે, બરાબર છે? તરત નહીં બોલાવતી, હું નહીં આવી શકું. સારું, હું એમને ફોન કરી દઈશ કે આવે ને એની પહેલા ફોન કરે. ઠીક છે? હવે કોફી મંગાવો. કોફી? ઓકે. બેટા દામિની, જમાઈને ફોન તો કર, ક્યારના રાહ જોઈએ છે અમે. કરી દીધો છે ફોન, બિચારા આવતા હશે. કામ હોય કઈ નવરા થોડી છે આપણા માટે કે ફોન કરો ને તરત આવી જાય. ના એટલે પછી અમે અહીંયા કેટલી વાર બેસી રહીએ, સારું ના લાગે ને. તો એમ પણ ઘરે શું કામ છે, બેસો ને અહીંયા શાંતિથી. હા હા, આવશે હવે એમની રીતે ફ્રી થઈને. હું બધા માટે ચા મૂકી દઉં? ના આવે, શું તમે પણ. આ શીલા છે ને મૂકી દેશે. શીલા કેટલી વાર છે, ફટાફટ ચા લઈને આવ ને. કાંઈ વાંધો નહીં, ભલે એ મૂકી દે. આ તો મમ્મીને આદુવાળી ચા ભાવે, સારી બનાવી ન શકે વળી. હા, તો એ આદુ નાખશે, પણ અમારા ઘરમાં છે ને બધા એજ્યુકેટેડ છે. નોકર આવે ને એ પણ બહુ ભણેલા છે બધા. સારું કહેવાય, હવે કમાણી જ એટલી બધી છે તો પછી નોકર ચાકર તો હવે જ ને. હવે હા, આવા નાના નાના ટ્રેડ માટે મને ફોન નહીં કરવાનો. હા તો હા, અત્યારે હું કામમાં છું, પર્સનલ પછી વાત કરું. હા, કરું છું ફોન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. ચા પાણી નાસ્તો કર્યો? આ બનાવે છે શીલા. ઓકે ઓકે. બાકી મજામાં? તબિયત સારી? હા કુમાર. હા, તમે લોકો વાતો કરો, હું જરાક એક મેલ કરી દઉં. હા, જીજાજી એકચ્યુઅલી પણ ઊભો તો રે, કામ કરે છે, કહ્યું ને એમને. 2 મિનિટ હા, તારે. હું સાંભળું છું. જીજાજી મને ગોપીએ વાત કરી કે મમ્મી અને દામિની બેન બંને મળીને થોડીક ડિસ્કશન કરી હતી કે મારી નોકરી ગઈ છે ને તો તમે કંઈક મદદ કરવાના છો. શું ભાઈ, મારા ધ્યાનમાં કોઈ નોકરી તો છે નહીં એવી, અને મારા એવા કોન્ટેક્ટ નથી, કારણ કે હું બજારનો માણસ રહ્યો અને મારે માણસોની જરૂર હોતી નથી. બરાબર? તો હશે તો કહીશ, હું ધ્યાન આપીશ. હા કુમાર, તમે જે શેર બજારનું કરો છો એમાં તમારા શાળાને પણ લઈ લો ને. પણ રોકાણ કરી દે તો કઈ નહીં, કંઈક કરાવીએ તારા માટે, પૈસાની વ્યવસ્થા કરી નાખ. હા, કરાવી દે. જો જીજાજી રોકાણનું તો હમણાં કંઈ નથી મારી પાસે, પણ તમે થોડીક મદદ કરો. ના ના, રોકાણનું થઈ જશે ને. હા. અમારું આ સોનાનું મારું મંગલસૂત્ર છે, મમ્મી પાસે બુટી છે, એક જોડી આ બંગડીનું પડ્યું છે મારે ત્યાંથી આવ્યું હતું ને. અને એમ પણ કામ કરવું હોય તો થોડું રોકાણ તો કરવું જ પડે ને. હા હા, એ તો સાચી વાત છે. બિઝનેસ છે આ પણ, બરાબર છે ને? બિઝનેસ કોઈ પણ હોય, રોકાણ તો જોઈએ. એમાં શેર માર્કેટમાં આમ જોખમ પણ વધારે હોય ને, મતલબ આવે એના કરતાં જાય વધારે. તો એમાં એવું છે કે 6 મહિનાથી એ કોશિશ કરે છે નોકરીની, કોઈ નોકરી મળી નથી. અને અત્યારે તો દામિની બેન ઘરે કરિયાણાના ને એ ઘટે છે, કેમ કે કઈ બચત એટલી નથી ને અમારી પાસે. 6 મહિનાથી તું ઘરે છે ને? હા. 6 મહિનાથી તારી ઇન્કમ નથી થઈ ને, ના, તો એ પણ નુકસાન જ થયું. તો શેર બજારમાં એવું જ નુકસાન છે, તે પણ નુકસાન જ કર્યું ને. 6 મહિના તારી આવક બંધ રહી તો એને નુકસાન ના ગણી શકે. તું 20,000 ના પગારથી પણ જોબ કરતો હતો, 1,20,000 નું તો તું નુકસાન કરીને બેઠો છે. નુકસાન સાચી જ વાત છે ને, પૈસા તો આવ્યા જ નથી ને Time is ઘરમાં. money.
હા પણ આ તો જે પૈસા મારી પાસે પડ્યા છે એ પણ જશે અને પેલું તો મારી પાસે હતું જ નહીં. તું રહેવા દે ભાઈ, આ રહેવા દો. કારણ કે જો આટલો બધો ડર હોય ને તો તમે લોકો મારી પાસે સલાહ લેવા આવ્યા એટલે મેં મારી જે બનતી સલાહ હતી એ આપી શકું. બાકી જો બીજી કોઈ આશા અપેક્ષા હોય તો મારા નિયમો એને ખબર છે, હું મારા સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને કંઈ કરતો નથી. આટલા બધા પૈસા વાળા છો તમે, મને મદદ કરો ને. હું તો ક્યાં ના પાડે છે? તને ખબર છે આ એમનામ તો છે ને કોઈની મદદ ન કરે, કેટલા પૈસા લે છે અને તોય તારી મદદ કરવા માટે રાજી થયા છે, પણ તને કદર નથી. મમ્મી આવી જ વાત હોય તો તમારે પહેલા ના કહી દેવાય મને? દરરોજ મને 5-7 લોકોના ફોન આવે છે કે અમને પણ તમારી જેવું શીખવું છે, અમારા છોકરાને તમારી સાથે શીખવા માટે મોકલું છું. હું કોઈને નથી રાખતો કારણ કે મને રસ જ નથી એ બધી બાબતમાં. કાલ સવારે ઉઠીને નુકસાન કરશે ને તો મારા ઉપર માછલા ધોશે ને નફો કરશે ને તો લોકો ભૂલી જશે. કુમાર, એવું થઈ શકે કે તમે અમને થોડા ઘણા પૈસાની મદદ કરો તો એ કંઈક ધંધો નાખી દે, ભલે ને કરિયાણાની દુકાન જ કરવી પડે, અને એ તો ચાલવાની જ છે. હા દામિની, મેં તને મારા સિદ્ધાંતોનું કહ્યું હતું. શોભ આવી રીતે રોનક મદદ ના કરી શકે. એમને છે ને વ્યવહાર પોતાની જગ્યાએ ને કામ ધંધો પોતાની જગ્યાએ. એ છે ને સંબંધો અને વ્યવહાર આ બધું મિક્સ નથી કરતા. પણ એવું સમજીને કે તમે બીજાને મદદ કરો છો પછી અમે પાછા આપી દેશું. ચલો, હું તમને પૈસા આપું, એ દુકાન કરશે કરિયાણાની. કાલ સવારે આગ લાગીને દુકાન સળગી ગઈ તો એવું શું કામ થવાનું? થઈ શકે ને કે ન થઈ શકે? તો રિસ્ક તો બધી જગ્યા પર છે. તો પછી શેર બજારને જ લોકો રિસ્કી ગણે છે. રિસ્ક તો દરેક જગ્યા પર છે, દરેક ધંધામાં છે. હવે તમે વિચારજો તમારે શું કરવું. મને જે આવડે છે ને એ હું કરી શકું, એના સિવાયની કોઈ વસ્તુ કરવાનો મારી પાસે સમય પણ નથી અને મને રસ પણ નથી. મને ફોન આવે છે. હા, વાવ, હા મમ્મી. દેવાંગ, ફોન તો કોઈનો નહોતો આવતો, પછી ખોટું બોલીને અહીંયા કેમ આવી ગયા? એ લોકો જે શબ્દો બોલતા હતા ને સહન નહોતા થતા મારાથી. જોયું નહીં તે? નોકરી નથી તો પછી તમારે આમાં આવવું છે શું કામ? આમાં આવવું હોય તો રિસ્ક લેવું પડે. કેવી વાત કરો છો દેવાંગ? સહન નથી થતું એટલે? અરે આપણે જે ઘરમાં અત્યારે સહન કરીએ છીએ એની સામે તો કંઈ નથી ને. અરે બે શબ્દ બોલ છે તો શું થઈ જશે? પણ આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તે મને લાગે છે કે તને એ લોકોની વાતો જ નથી સમજાઈ રહી. એ લોકો આપણી સાથે બિઝનેસ ડીલ કરી રહ્યા છે. તો શું એમને ફ્રીમાં આપણને પૈસા આપી દે એવું લાગે છે? અરે આ દુનિયામાં અત્યારે કોઈ એવું નથી કે મફતમાં આપણને મદદ કરે. અને તમે છો કે અત્યારે આવા લાડ કરવા બેઠા છો. અરે સમજવાની કોશિશ કરો દેવાંગ. તમને નોકરી નથી મળતી, માર્કેટમાં એટલી મંદી છે કે ક્યાંય કામ નથી. તમે છો કે બસ આટલી સરસ રીતે વાત ચાલતી હતી તો ઉઠીને બહાર આવી ગયા. તમારું મગજ કેવું થઈ ગયું છે આ 6 મહિનામાં? હું સમજી રહ્યો છું. મારી બહેનને હું મારી જાત કરતાં પણ વધારે સારી રીતે ઓળખું છું. એ કયા પક્ષમાં અને કોની સાથે રહીને વાત કરે છે ને એ બધી મને ગતાગમ પડે છે. પણ કદાચ તને સમજવામાં વાર લાગશે. શું લગ્ન થઈ ગયા પછી દરેક સ્ત્રી એના પતિ બાજુ જ ઊભી હોય? આજે હું પણ તમારી બાજુ જ ઊભી છું ને. તો પછી દામિની બેન એમના વર બાજુ રહીને વાત કરે તો શું થઈ ગયું? પણ આપણી જરૂરિયાત શું છે આપણે એ સમજવાનું હોય. એ લોકો શું વાત કરે છે ને શું કામ કરે છે બધી નથી મગજ દોડાવવાની જરૂર. મને નથી સમજણ પડતી એમાં. તમે અંદર કાલે ચાલો, ઉઠીને કઈ ઊંધા જતું થયું તો અંદર ચાલો અને શાંતિથી વ્યવસ્થિત રીતે વાત કરજો. તમારા સોનાના દાગીના કરેણા આ બધું દાવ પર ના લગાવી શકું ને ગોપી. તું વિચાર કર ને. તો શું કરશું? આમને આમ ઘરમાં રહેવાથી કોઈ આવીને આપણને રોટલો આપી જશે કે પછી કટોરો લઈને બહાર જવાની ઈચ્છા છે? અંદર આવો, વાત કરીએ શાંતિથી. દામિની, શું ચાલે છે આ બધું? હું વાત કરતો હતો ને દેવાંગ ઊભો થઈને ચાલ્યો જાય છે. મારી પાસે એવો ફાલતુ સમય છે કે હશે હવે કંઈક. આવ, એમને ફોન આવી ગયો તો ને એટલે. ના ના કઈ વાંધો નહીં, કામ તો હોય ને. શું નક્કી કર્યું? નક્કી? હા નક્કી. એટલે વિચાર્યું જ હશે ને હમણાં વાત થઈ તો તમે લોકોએ કંઈક? નક્કીમાં એવું છે કે ચાલો મારે તમારી સાથે જોડાવું છે તો જીજાજી મારે શું કરવાનું રહેશે? મેં જેમ કહ્યું એમ પૈસાની વ્યવસ્થા કરાવી આપ.
બાકીનું બધું તને પૈસા આવે પછી શીખવાડી દઈશ. ત્યાં સુધીમાં આપણે એકાઉન્ટ ઓપનિંગની જે પ્રોસેસ હશે એ કરી દઈશું. હું જે કહું એ જ તારે કરવાનું છે, બરાબર છે? એ તારે લઈ લેવાનું અને નફો થશે જ. અત્યાર સુધી મને તો સારું રિઝલ્ટ મળ્યું છે. બાકી તો ભાઈ હું કોઈ વાતની ગેરંટી નહીં લઉં. હા, પૈસા તો છે જ ને. અમે આજે જ તે જઈને આ મંગળસૂત્રને બધું વેચી દેશું એટલે કેટલા 2-2.5 લાખ તો આવી જ જશે. એટલામાં થઈ જશે. જુઓ, જરૂર તો 5 લાખથી ઉપરની છે, બટ થાય એટલી કોશિશ કરો. બાકીનું પછી હવે ધીરે ધીરે એડ કરશું. ના થઈ શક્યા તો આટલા બધા રૂપિયા. હા, પણ થાય એટલું કર તારા માટે. તું મારો સાળો છો એટલે હું હા પાડું છું. બાકી તો હું 5 લાખમાં કોઈને આ ન પાડું. હા ઠીક છે, પણ જીજાજી જેવી રીતે નફો છે એવી રીતે નુકસાની પણ છે. તો નફો થયો તો કેવી રીતે સમજવાનું અને નુકસાની થઈ તમે મદદ જ કરશો ને ખાલી, કે આમાં તમારે પણ કાંઈ પૈસા લેવાના થશે? જુઓ, મેં કહ્યું એમ કે હું સીધી વાત કરું છું. હું કોઈની ઉપર ઉપકાર કરવા માનતો નથી, બરાબર છે? ઉપકાર કે હા તો આપણે હા, પણ કામની જગ્યાએ, વ્યવહારની જગ્યાએ. તમે અમારા ઘરે આવો, 4 દિવસ રોકાઓ, ખાઓ પીવો, ફરવા જઈએ, એ અલગ વસ્તુ છે. પણ જ્યારે વાત ધંધાની હોય ને ત્યારે એમાં હિસાબ થશે, બરાબર છે? નફામાં 50% હું લઈશ. 50%? હા હવે મફતમાં શીખવાડે તો એટલું તો થાય કે નહીં? 50%? હા ચલ ને ગોપી, નફો થશે તો 50% આપ્યા તો પછી નુકસાન જશે ત્યારે પણ 50% તમારે આપવાના રહેશે ને? કઈ બાબતના? તમે કહેશો એ શેર લેશે, એમાં ફાયદો થયો તો તમે 50% લેશો એમ? પૈસા કોણ રોકવાનું છે? પૈસા કોના છે? મારા. હા, તો નુકસાની થાય એ કોની હોય? તમારી. નફામાં તો એ મારી એક્સપર્ટીઝ ના, મારા અનુભવના, મારી સલાહના પૈસા છે. એક રીતે સમજ કે એ મારું કમિશન છે. કમિશન? પણ આટલું બધું કમિશન ન હોય ને, 50% કમિશન. અને એ નફામાં ખાલી. જુઓ, તમને લોકોને યોગ્ય લાગે તો ઠીક છે, બાકી હું કોઈને આગ્રહ નથી કરતો, કારણ કે મને તો રસ જ નથી કે આ વસ્તુ થાય. બટ તમે લોકો આવ્યા છો અને દામિનીએ પણ કહ્યું કે ભાઈને જરૂર છે એટલા માટે મેં ઓફર કરી. બાકી મને તો ખરેખર રસ નથી કે આ વસ્તુ કઈ કરીએ. આમાં કોઈ ઓફર જેવું તો કઈ છે જ નહીં. જેવી રીતે બહાર શું બીજા બોલે કોઈ છે? વ્યક્તિ પૈસા લે અને શીખવે તો એ પણ કદાચ આના કરતા સહેલું પડે. કઈ વાંધો નહીં, હું તને કોઈ સારા ક્લાસીસમાં મોકલી આપીશ. તમે ચા પાણી નાસ્તો જમવા અમને રોકી લેજે, જમીને જજો. આપણે એ વાત છોડી દઈએ. તું તારી કઈ વ્યવસ્થા, હું તને સારી જગ્યાએ રેફર કરી દઈશ. અમારે રોકાવું નથી. ચાલ ગોપી. મમ્મી ચલો જઈએ આપણે લોકો હવે અહીંયાથી. કેમ બેટા, કેમ જઈએ? આવો ને ગણાય. શું થયું? કાંઈ નથી થયું મમ્મી, જઈએ હવે. કંઈક તો થયું છે. વાત થઈ ગઈ બસ. શું વાત થઈ? કુમારે મદદ કરવા માટે હા પાડીને? હા જ પાડી છે એમણે તો, પણ આપણાથી આ કામ નહીં થઈ શકે મમ્મી. ચલો. શું કામ? પણ કોઈ મને ચોખ્ખી વાત તો કરો તો મને ખબર પડે ને. આપણે કઈ આશા લઈને અહીંયા આવ્યા હતા? મમ્મી, આ ભાઈના નખરા છે ને એ પૂરા જ નથી થતા. નફો અને નુકસાની બેમાં ભાગીદારી કરાવી છે. અરે અમે એટલી મદદ કરીએ છીએ, ફ્રીમાં એટલું શીખવાડીશું તો એને એટલી ના ખબર પડે? એને તો બધાયમાં ભાગ જોઈએ છે. નુકસાની થાય ને તો પણ એમાં અમારે 50% આપવાના, એવું કઈ હોતું હશે? અમે ચોખ્ખું કહ્યું કે ભાઈ જો ફાયદો થાય તો એમાં 50% અમારો ભાગ છે, નુકસાની થાય તો તમે લોકો જોઈ લેજો. આ તો કેવો નિયમ બેટા કે નુકસાનીમાં અમારે જોવાનું અને ફાયદામાં બંનેને? આટલી મદદ કરે છે એ નથી જોવાતું? પણ નહીં, નુકસાનીને વચ્ચે લાવીને રાખી દીધી. આ તો હું મારા અનુભવથી એને શીખવાડીશ પણ ખરા ને. હું એને ગાઈડન્સ આપીશ, એના માટે હું બધા પાસેથી લઉં છું ફીસ. અને જુઓ, હું તમારી પાસેથી નહીં લઉં તો કાલ સવારે ઉઠીને હું તમારી પર એમ કહી શકીશ કે મેં તમારા પર ઉપકાર કર્યો. અને મારે કોઈ પર છે ને ઉપકાર નથી કરવો. એટલે વ્યવહારિક રીતે વ્યવહાર કરવાનો, બરાબર છે? મારે કોઈ પર ઉપકાર કરવો નથી, મારે કોઈનો ઉપકાર જોતો પણ નથી. દામિની, કુમાર તો ઠીક, પણ તું તો મારી સગી દીકરી છો ને. આ તારો સગો ભાઈ છે અને છતાં પણ તું આવો વ્યવહાર કરે છે. પોતાની બહેન, પોતાના ભાઈ માટે ગમે એ કુરબાની આપવા તૈયાર હોય છે, અને તું એક નાની એવી આશા લઈને આવ્યા હતા, છતાં પણ અમને નારાજ કરી દીધા. મમ્મી. અને જે પણ રૂપિયા આપશો ને એ તો અમે તમને પરત આપી દેવાના છીએ. રહેવા દો મમ્મી.
આપણે આપણા પૈસે શેર બજારમાં રોકાણ કરવાનું કહીએ છીએ એમાં એ લોકો ભાગ માંગે છે. એ આપણને કોઈ પૈસાની મદદ નથી કરતા. હા તો અમે શું કામ મદદ કરીએ? જ્યારે ભાઈની એટલી સારી નોકરી ચાલતી હતી ત્યારે ખબર પડવી જોઈએ ને. પણ નહીં, ખબર હતી કે ભાડાનું ઘર છે પણ છતાંય તે જે વસ્તુ ગમતી હતી ને એ બધી વસાવા લાગ્યો. મેં તો ત્યારે પણ કહ્યું હતું કે સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો જાય, એક પોર્ટફોલિયો બનાવ, ભવિષ્યમાં કામ લાગશે. પણ એ ભાઈને ત્યારે મારી વાત ખોટી લાગતી હતી અને હવે આવવું પડ્યું ને. જીજાજી, કઈ વસ્તુ વસાવી છે અમે લોકોએ? ભાડાના ઘરમાં કોણ એસી નખાવે? ચાલે ને એસી હોય ને, એટલી બધી આદત છે. ફ્રીજ 4 વર્ષ જૂનું થાય તો કે નવું લેવું છે, ટીવી તો 2 વર્ષમાં બદલી નાખો છો, તો પછી એ ખોટા ખર્ચા જ છે ને. સપનામાં જોયું હશે બધું તમે. રહેવા દો. છેલ્લા 2 વર્ષથી તો તમે અમારી ઘરે પણ નથી આપ્યા. આ બધું વેચી નાખ્યું ને, એને પણ કેટલો સમય થઈ ગયો. અને વાત રહી પૈસાની તો બેન, તને કદાચ એ વાતનો ખ્યાલ પણ નથી કે જ્યારે તારા લગ્ન થયા હતા ને ત્યારે પણ કુમારે ડિમાન્ડ મૂકી હતી કે અમારે આટલી વસ્તુ તો જોઈશે જ. તારા ભાઈની કોઈ હેસિયત નહોતી એ વખતે, પણ છતાંય દેવાંગ, જવા દો. છતાંય તે અમે જે કંઈ પણ થતું હતું ને, ઉપકાર કર્યો હતો, મારા માટે નતો આપ્યા, તારી બેન માટે આપ્યા હતા, એટલે એને સંભળાવજે, મને નહીં. મારા જ ઘરે આવીને મને ન સંભળાવતો. ચૂપ રહો દેવાંગ. હશે, વાંધો નહીં. ના પણ આ કેવી વાત છે? અમારી- મેં ડિમાન્ડ કરી, હું લાલચું છું, ચલો માનું છું બધું, હું સ્વાર્થી છું, ના પાડી દેવી જોઈએ ને. શું બોલો છો તમે? છે ને લાલજુ, એને અત્યારે તો સંભળાવી જ દીધું ને કે મેં તારા માટે એટલું કર્યું એમ. એટલા માટે જ હું કોઈની મદદ નથી કરતો. જોયું ને, એક વખત મદદ કરવાની ના પાડી, ખરાબ થઈ ગયો ને. હું થઈ ગયો ને, આટલા વર્ષથી સારો કુમાર હતો. નાના કુમાર, થઈ ગયો ને. હા, તમે આ જ વસ્તુ સારા છે. છો, તમે નથી ખરાબ. અમારો વાંક છે કે અમે મદદની આશા લઈને આવ્યા. અમને લાગ્યું કે ખરાબ સમયમાં પોતાના જ લોકો સાથ આપે ને, પણ અમે ખોટા હતા. ખરાબ સમયમાં કોઈ સાથે ઊભું નથી રહેતું. સારો સમય હોય ને ત્યારે જરૂર વિનાય તે બધાય જોડાઈ જાય છે. દામિની, મારી પાસે આ બધું સાંભળવા માટે સમય નથી. ચલો બસ ને, સંભળાવી દીધું ને. ખબર પડે છે આ રીતે દીકરીના સાસરીમાં આવીને આવું બધું ન બોલાય. ભૂલ થઈ ગઈ અમારી કે આવી રીતે તારી પાસે મદદની આશા લઈને આવ્યા હતા. હા, ચલો હવે આવો. ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, જોઈ લીધું ને, તમે જ તે અમને ફોસલાવીને મનાવીને બેન અને જીજાજીની પાસે લઈ ગયા હતા કે આપણે એમની પાસે મદદ માગીશું. પણ શું પરિણામ આવ્યું? દેવાંગ, મમ્મીને આવી થોડી ખબર હતી કે એ લોકો આપણને મદદ કરવાના બદલે આપણી બેઇજ્જતી કરશે. ભૂલ તો મારી જ છે ને કે મારી દીકરી પર મેં વિશ્વાસ કર્યો અને મદદ લેવા માટે દોડી આવી. મારે જવાનું જ નહોતું. અને આમ પણ લોકો કહેતા હોય છે ને કે જીવનમાં કાંઈ પણ તકલીફો પડે ને તો સગાવાળા પાસે નહીં જવાનું, ક્યારેય એની સામે હાથ નહીં લંબાવવાનો. કારણ કે એની પાસે જો હાથ લંબાવીએ ને તો એ લોકો આખી જિંદગી સંભળાવે. એના કરતાં પારકા પાસે મદદ લેવી સારી. મમ્મી, એમાં તમારો કંઈ વાંક નથી. આપણી લાચારી હતી એટલે આપણે ગયા હતા ને. આપણને થોડી ખબર હતી કે એમની પાસે બધું હોવા છતાં એમનો જીવ ટૂંકો પડશે. અને દેવાંગ, તમે આવી રીતે ઓછું ન લગાવો. તમે બધા પ્રયત્નો કર્યા જ છે નોકરી ગોતવા માટે, નથી મળતી એ અલગ વાત છે. કેવી રીતે ઓછું ના લગાવું કહો? મારી એ બેન કે જે બેન નાનપણથી લઈને લગ્ન કરીને ગઈ ને ત્યાં સુધી આ ઘરને પોતાનું સમજતી હતી. એને એવું નથી કે આપણા ઘરની પરિસ્થિતિનો ખ્યાલ નથી. ઘરમાં કમાવાવાળો હું એક અને રહેવાવાળા આપણે 4 જણા હતા. ત્યારે પણ એ અહીંયા જ હતી ને. પણ છતાંય જો પૈસા આવતા મારી બેન મને ના સમજી શકી હોય તો બીજા સગા કે સંબંધીઓ પાસે આશાય શું રાખવી? ગોપી, મને તો લાગે છે કે હવે આપણું કંઈ નહીં થઈ શકે. દેવાંગ, નોકરી ધંધો નથી મળતો, કોઈ આવક નથી ઘરમાં, ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. અને દેવાંગ, કોણે કીધું કે કંઈ નહીં થઈ શકે? મમ્મી, દેવાંગની આ સ્થિતિ છે તો હવે આપણી ફરજ છે કે આપણે કંઈક કરીએ. ભલે તમે ઓછું ભણ્યા છો અને ભલે ગમે તે જ થઈ જાય, હું અને મમ્મી નોકરી શોધવા જશું. અમને નોકરી મળી જશે, અમારાથી તો ઘર ચાલવા મળશે ને.
પછી ધીમે ધીમે તમને મળી જશે નોકરી, અને જો ન મળી તો આપણે ગમે તે લોન લઈને બિઝનેસ ચાલુ કરી દઈશું. દેવાંગ, હિંમત હારવી એ કંઈ રસ્તો નથી. એને મમ્મી, હા, ગોપી જે કહે છે ને એ સાચી વાત છે. અમે સાસુઓ બેય નોકરી ગોતશું, અને જ્યાં સુધી તને નોકરી ન મળે ને ત્યાં સુધી તને ટેકો તો રહે ને બેટા. નહીં, આજ સુધી તમે ઘર ચલાવ્યું જ છે ને, શું કામ ને નહીં? અને અત્યાર સુધી જ્યારે મને કે મમ્મીને કોઈ પણ તકલીફ પડી તો તમે જ ઊભા રહ્યા હતા ને. તમારા ખરાબ સમયમાં ઊભું રહેવું એ અમારી ફરજ છે. અને મળી જશે અમને નોકરી, નાની મોટી કોઈ પણ નોકરી કરીને ઘર ચલાવી લેશું. આ કોઈના મોઢા વતાવવા ને એના કરતાં તો આ જ સારું. ગોપી, એક મનની વાત કરું. તમારે પારકા ઘરની કે બીજી કોઈ જગ્યાએ નોકરી કરવા નથી જવું. એના કરતાં આપણે બધા મળીને એક કામ કરીએ તો. મતલબ ટિફિન સર્વિસનું ચાલુ કરીએ. તને રસોઈ બનાવતા બહુ સારી આવડે છે, મમ્મી પણ એમાં એક્સપર્ટ છે. તો આપણે આપણા એરિયામાં ઘણા બધા કારખાના છે ને, તો ત્યાં હું ટિફિન આપવા જઈશ, તમે ટિફિન બનાવી દેજો ને. આના માટે તો સરકાર પણ મદદ કરશે આપણને, નાની એવી સબસિડીવાળી લોન પણ મળશે. સારું, તમે કહો તે કરીશું. બસ ખાલી એક જ કામ નહીં કરીએ કે હિંમત નહીં હારીએ, અને હવે બીજા કોઈની મદદ લેવા માટે હાથ લાંબો નહીં કરીએ. બહુ અપમાન સહન કરી લીધું આપણે, હવે નથી કરવાની જરૂર. થેન્ક્સ ગોપી, મારી આવી પરિસ્થિતિમાં મને સમજવા માટે. આખી આજકાલ તો પતિનો ખરાબ સમય આવે ને તો ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે કે સાથ છોડીને જતી રહે છે, પણ તું ખરેખર આજે મને બહુ જ ગર્વ થઈ રહ્યો છે કે ગોપી, તું મારી પત્ની બનીને આ ઘરની લક્ષ્મી બનીને આવી છે આ ઘરમાં. બસ હવે, આ દરેક સ્ત્રીની ફરજ છે, અને એમાં કોઈ મેં મોટું મહાન કામ નથી કરી નાખ્યું. દરેક સ્ત્રીએ પોતાના પતિનો ખરાબ સમય આવે ને ત્યારે સાથે જ ઊભું રહેવાનું હોય. અને લગ્ન કરીને આવ્યા પછી કંઈ સમય એક જેવો તો નથી જ રહેવાનો ને. આજે સારો સમય હોય તો કાલે ખરાબ સમય આવવાનો જ હોય. અને જો સારા સમયમાં સાથે ઊભા રહે અને ખરાબ સમયમાં ભાગી જાય તો એ તો પછી લગ્નના વચનોનું પણ અપમાન જ થયું ને. એ બધું છોડો, તમે ગમે ત્યાંથી થોડા ઘણા પૈસાનું સેટિંગ કરીને કરિયાણું લેતા આવો. અને જો એ થોડા ઘણા પૈસાનું પણ સેટિંગ ન થાય ને તો આપણા ઘરે એટલું ઘરેણું તો છે કે આપણે વેચીને કરિયાણું ભેગું કરી શકીએ. હા, કરું છું પ્રયત્ન. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી, ચલો આપણે આખા સોસાયટીમાં જઈને બધાને જાણ કરી દઈએ કે અમે ટિફિનનું કામ શરૂ કર્યું છે. એટલે કોઈ એકબીજાને વાતો કરશે ને એટલે આપણને ટિફિનના ઓર્ડર આવવા લાગશે. સારું, ચાલો. ચાલો.